નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી વ્યારા પોલીસે 2 રીઢા ચેન સ્નેચરોને ઝડપી લીધા। અનેક ગુનાની કબૂલાત। તાપી જિલ્લાના વ્યારા શહેરના તળાવ રોડ નજીકથી હાલમાં જ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની લૂંટ ચલાવનાર સુરતના 2 રીઢા ચેન સ્નેચરોને વ્યારા પોલીસે ઝડપી લીધા છે, જેમાં રવિ ગોરાવા અને ઇરફાન પઠાણ ઝડપાયા છે। તેઓ દ્વારા હાલમાં સુરત જિલ્લામાં 8 ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો, જ્યારે અગાઉ ઇરફાન પઠાણ વિરુદ્ધ સુરત અને નવસારીમાં કુલ 17 ગુના અને રવિ ગોરાવા વિરુદ્ધ નવસારીમાં કુલ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે, જે માહિતી રવિવારના રોજ 10:15 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના માંડણ ટોલ નાકા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટ્રક ઝડપી લેવામાં આવી। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના માંડણ ટોલ નાકા નજીકથી પોલીસે ગેરકાયદેસર પશુ ભરી લઈ જતી ટ્રક ઝડપી લઈ ડ્રાઈવર જાવેદ મુનશી અને મજૂર રિઝવાન મુનશીને ઝડપી લઈ લાલુ મુનશી તેમજ ઈશાક મોહમ્મદ મેલિયા નાઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 10:45 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે મહિલાનું ગળું દબાવી હત્યા કરી 60,000ના સોના ચાંદીના ઘરેણાની લૂંટ કરાઈ। જાણભેદુ હોવાની શક્યતા। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે રહેતા મહિલા સુમિત્રાબેન વસાવા તેમના ઘરે એકલા રહેતા હતા। તેઓનું ગળું દબાવી હત્યા કરી 60,000ના સોના ચાંદીના ઘરેણા જે શરીરે પહેર્યા હતા એની લૂંટ ચલાવી કોઈક ચોરી સમયે ફરાર થતાં તેમના પુત્રએ પોલીસ મથકે ફરિયાદ આપી છે। બનાવને લઈ ઉચ્છલ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા હત્યારા ચોર ઇસમોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 12:15 કલાકે મળી હતી। શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં તાલીમ યોજાઈ, જેમાં તાલુકા આરોગ્ય અધિકારીએ શિક્ષકોને ઓર્ડર કરતા વિવાદ સર્જાયો। વ્યારા તાલુકા અધિકારી દ્વારા શિક્ષકોને એનેમિયા મુક્ત ભારત અંતર્ગતની તાલીમ માટે ઓર્ડર કરતા વિવાદ સર્જાયો છે, જેમાં ખાસ કરીને એનેમિયાના જાણકાર તબીબ અથવા અન્ય અધિકારીએ તાલીમ આપવાની હોય છે, પરંતુ અહીં તો તાલીમ લીધેલ અન્ય તાલીમાર્થીઓ અને તબીબ દ્વારા તાલીમ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ થાય છે। જોકે શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓર્ડર કરવાનો હોય, પરંતુ તાલુકા આરોગ્ય અધિકારીએ ઓર્ડર કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, જે માહિતી 11 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના હીરાવાડી ગામે ઈંટના ભઠ્ઠા પર એસઓજી પોલીસે રેડ કરી 2 જેટલા માલિકો સામે ગુનો દાખલ કર્યો। સોંગઢ તાલુકાના હીરાવાડી ગામે ધમધમતા ઈંટના ભઠ્ઠા પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સ્ટાફે છાપો માર્યો હતો, જેમાં 2 જેટલા માલિક દ્વારા મજૂરી કરતા મજૂરોને કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં રાખી, જે બાબતે 2 માલિક શંભુ અને દીપક કટાકિયા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 10:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। પદમડુંગરી ગામની શાળામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ યાત્રા કાર્યક્રમ અધિકારીઓની હાજરીમાં યોજાયો। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામની પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ DWDU પ્રોજેક્ટ ડાયરેક્ટર ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત વોટરશેડ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જળસંચય, જળ સંગ્રહ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં પદ અધિકારીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા, જે માહિતી 11 કલાકે મળી હતી। ઉચ્છલ તાલુકાની ગામની મહિલાને પતિ દ્વારા મારઝૂડ કરતા મહિલા હેલ્પલાઇનની મદદ માંગી। ઉચ્છલ તાલુકાની ગામમાં રહેતી મહિલાના પતિ દ્વારા અવારનવાર નાની બાબતોને લઈ ઝઘડો કરતો હોય, જેને ધ્યાને લઈ મહિલાએ 181ની મદદ માંગી હતી, જેમાં હેલ્પલાઇનના સભ્યો દ્વારા પતિને કાયદાકીય સમજ પૂરી પાડી તમને આવા કૃત્ય કરવા બદલ સજા અને કેસ થઈ શકે છે, જે બાબતે સમજૂતી કરાવી હતી અને મહિલાને મદદ પહોંચાડી હતી, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના ઘસિયામેડા ગામે રાજ્યના મંત્રીની હાજરીમાં રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સોંગઢ તાલુકાના ઘસિયામેડા ગામે આજે રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિની હાજરીમાં ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે રોડ બનતા ગ્રામજનો ખુશી જોવા મળી હતી, જેમાં ગામના આગેવાનો સહિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી।
બોરદા ગામની સીમમાં શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી. નિઝર તાલુકાના બોરદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક શેરડી ભરેલું ટ્રેક્ટરના ચાલકે પોતાનો ટ્રેક્ટરના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગયું હતું, જેમાં ચાલકને ઈજાઓ પહોંચી હતી. જે બનાવની વિગત રવિવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.